રથયાત્રા શું છે? રથયાત્રા એ ભગવાન જગન્નાથની યાત્રા છે, જેમાં તેઓ પોતાની બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બેસીને પુરી શહેરના મુખ્ય મંદિરથી ગુંડીચા મંદિર સુધી જાય છે. રથયાત્રા વિશેષ રૂપે ઓડિશા રાજ્યના પુરી શહેરમાં ઉજવાય છે, પણ સમગ્ર ભારતમાં અને ખાસ કરીને અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ધૂમધામથી ઉજવાય છે. આપણે રથયાત્રાના ઇતિહાસ અને મહત્વની વાત કરીએ તો રથયાત્રાનો ઉદ્ભવ ઓડિશાના પુરી શહેરમાંથી થયો હતો. એવી માન્યતા છે કે ભગવાન દર વર્ષે પોતાની ખાલા એટલે કે મામા પાસે મુલાકાતે જાય છે, જેની અંદર 3 રથો હોય છે. તેના નામ છે જગન્નાથજી માટે નંદીઘોષ, બલભદ્રજી માટે તલધ્વજ અને સુભદ્રાજી માટે દર્પદલન નામના આ 3 રથો છે તૈયાર કરવામાં આવે છે અને તેમને એની ઉપર છે સવારી કરવામાં આવે છે. હવે આપણે રથયાત્રા ક્યારે ઉજવાય છે એની વાત કરીએ તો મિત્રો, રથયાત્રા અષાઢી સુદ બીજના દિવસે ઉજવાય છે, જે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર આવતા હોય છે. હવે મિત્રો, ગુજરાતમાં રથયાત્રાની ઉજવણી કેવી રીતે થાય છે અથવા તો ક્યાં કરવામાં આવે છે તેની વાત કરીએ તો અમદાવાદના જમલપુર ખાતે આવેલ શ્રી જગન્નાથ મંદિરથી યાત્રા શરૂઆત થાય છે. અમદાવાદ રથયાત્રા એ ભારતની બીજી સૌથી મોટી યાત્રા છે. યાત્રામાં એશિયાના સૌથી મોટા રંગબેરંગી હાથી, ભજન મંડળીઓ, શોભાયાત્રા અને અખાડા છે ભાગ લે છે. હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના રથને ખેંચીને પુણ્ય મેળવે છે. સંપૂર્ણ શહેરમાં તહેવાર જેવો માહોલ હોય છે અને ખાસ પોલીસ બંદોબસ્ત પણ મજબૂત રીતે કરવામાં આવે છે. મિત્રો, રથયાત્રાના વિશેષ તથ્યોની વાત કરીએ તો યાત્રા દરમિયાન મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. પુરીમાં ભગવાન 9 દિવસ સુધી ગુંડીચા મંદિરમાં રહે છે. રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને સમરસતાનું પ્રતીક છે તથા સમગ્ર ભારત અને વિદેશમાંથી પણ લોકો ભગવાનના દર્શન માટે આવે છે. તો મિત્રો, આ હતો રથયાત્રા શું છે તેના વિશેનો વિડીયો. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.